મિત્રો, આજે અમે જંગલેશ્વર વિસ્તારના ભવાની ચોક મુસલમાન લોકો હોય અને મોહરમનો તહેવાર હોય તો જંગલેશ્વર વિસ્તારના ભવાની ચોકમાં આ તહેવાર આપણને અધૂરો અને સૂનો લાગે છે. ભવાની ચોકમાં ખૂબ જ સરસ રીતના સજાવટ કરેલું છે. તમે જોઈ શકો છો સિરીઝ, લાઇટિંગ અને લોકોને જોઈને તો આપણને એવી જ ફિલિંગ આવે કે આપણે લોકમેળામાં આવી ગયા છે. ઘણા બધું પબ્લિક છે ખૂબ જ, અને તમારે ગાડી સાઈડમાં પાર્કિંગ કરીને થોડુંક ચાલીને જવું પડે ત્યારે તમે પ્રોપર રીતના બધું જોઈ શકો, દર્શન કરી શકો છો. આ અલ્લાહનો ખાસ તહેવાર છે અને બહુ જ સરસ ડેકોરેશન કરેલું છે. તમને આવીને તમારું મન એકદમ પ્રફુલ્લિત એટલે કે ખુશ થઈ જાય છે. અને અહીં એક મોલાના છે ફકીર, જે ખાસ લોકોને જ દોરો બાંધે છે. એ દોરો બાંધવાથી તમને ના કોઈ રોગ, નિરોગી રહ્યો, બધા તમને મનોકામના પૂર્ણ થઈ જાય. આજે મને અને મારી વાઈફને બાંધેલા છે. એ મુસલમાન લોકો હોય એમને પણ નથી બાંધતા, એટલે કે જે લોકોને બાંધે એ ખાસ લોકો હોય, અલ્લાહના ચાહકો હોય. તો આજે અમને અમારી અલ્લાહને એક આશીર્વાદ તરીકે એક વસ્તુ મળી ગઈ છે અને તમે જોઈ શકો છો ઝૂલ્લો કેટલું સરસ છે. અહીંયા આવીને અમને એટલી ખુશી મળી છે કે વાત જ ન પૂછો. આજ પછી અમે દર એક મોહરમમાં આ વિસ્તારમાં અચૂકપણે આવશું. બહુ જ સરસ ડેકોરેશન, લોકો અને ઘણી બધી સેવા, જેમ કે કોલ્ડ ડ્રિંક્સ, ગુલ્ફી, કેન્ડી, આઈસ્ક્રીમ અને ઘણી બધી આઈટમો છે. અમે કશું ખાધું તો નથી, પણ બસ દર્શન માટે જ આવેલા હતા અને ખાસ કરીને મોલાનાનો દોરો જે મારી રક્ષા કવચ કરે એટલે માટે આવ્યા હતા. અસ્સલામ વાલેકુમ.